મારું નામ ઇલિયાસ દિવાન છે. અમદાવાદથી આવું છું. મને જે છે 8/5/2025ના રોજ એટેક આવેલો. એટેક આવ્યા પછી તાત્કાલિક ધોરણે અમે લોકો હોસ્પિટલની અંદર એડમિટ થઈ ગયા. મને ત્યાં 3 દિવસ માટે આઈસીયુમાં રાખવામાં આવ્યો અને ત્યાર પછી મને રજા આપી અને રજા આપ્યા પછી મને કહેવામાં આવ્યું કે ભાઈ તમારે એન્જિયોગ્રાફી કરવો પડશે. એટલે અમે તાત્કાલિક ધોરણે એન્જિયોગ્રાફી કરવા માટે ગયા અને એન્જિયોગ્રાફી એન્જિયોગ્રાફીની અંદર મને મારી નસ છે એ બ્લોક આવી. એટલે સ્વાભાવિક રીતે બધા લોકો જે છે સ્ટેન્ડ મુકાવવાની કહેતા હોય છે ડૉક્ટર, પણ મારે સ્ટેન્ડ મુકાવવો નહોતો અને અમારી ફેમિલી મેમ્બરમાં પણ એવું પણ કહેવામાં આવતું હતું કે ભાઈ સ્ટેન્ડ મુકાવવું નથી. એટલે અમે ઘણા ડૉક્ટરોનો સંપર્ક કર્યો કે ભાઈ આના માટે શું કરવું. ત્યાર પછી ઘણા રિસર્ચ કર્યા પછી અમને એક માહિતી મળી કે ભાઈ એક ECP કરીને જે સિસ્ટમ છે એની અંદર તમારે સ્ટેન્ડ નહીં મુકાવવું પડે અને સ્ટેન્ડ મુકાયા વગર તમને જે છે તમારું જે પ્રોબ્લેમ છે એ સોલ્યુશન થઈ જશે. એટલે અમે નૂરુલ અબ્બાસ સાહેબ અહીંયા એપીએમસી જે છે જુહાપુરા એપીએમસી ત્યાં એમનું હોસ્પિટલ આવેલું છે. એટલે અમે ત્યાં આવ્યા અને ત્યાં આવ્યા પછી ડૉક્ટર સાહેબે જે છે અમારો જે ઇકો કર્યા પછી અને ત્યારે ઇકો દરમિયાન મને જે છે મારું જે હૃદય 45% જ કામ કરતું હતું અને એ સમયે મને થોડો શ્વાસ ચડવો, વધારે પડતું હું ચાલી ના શકું અને થકાન મહેસૂસ થતી હતી. એટલે આવું બધું થતું હતું. ત્યાર પછી અમે જે આ ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી 40 દિવસ પછી મને જે બીપીની પણ પ્રોબ્લેમ હતી એ પણ મને નોર્મલ થઈ ગઈ અને જે થાક લાગતો હતો, સુસ્તી ચડતી હતી અને મારું જે હૃદય જે છે જે 45% જે કામ કરતું હતું એ 60% થઈ ગયું છે. મને આ ECPથી ઘણો ફાયદો થયો છે અને ઘણો સંતુષ્ટ પણ છું. અને આ નૂરુલ અહીંયા જે હું આવ્યો છું એટલે નૂરુલ અબ્બાસ સાહેબની ટીમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું અને ખૂબ દુઆ આપું છું. અને મારા અલાવા ઘણા બધા લોકો આ પ્રોબ્લેમથી પીડાતા હોય તો હું એમને એટલું કહીશ કે અચૂક અહીંયા મુલાકાત લેવી અને અહીંયા ઘણી બધી સારી સિસ્ટમો અહીંયા જે છે મશીનરી પણ એટલી સારી છે અને તમને સ્ટેન્ડ મુકાયા વગર તમે ઘણો બધો ફાયદો અનુભવી શકશો.